કે પાણી છે અત્યારે જે આપણી ઘરે આવતું હોય એ પીવાલાયક છે કે નહીં. કેમ કે અત્યારે જે પાણી ચોમાસાની ઋતુમાં આપણે પીએ છીએ એના કારણે ઘણા બધા રોગો થતા હોય. ખાસ કરીને એમાં પેટના રોગો સમાવેશ છે, ત્વચા ચામડીને લગતા રોગો સમાવેશ છે. કેમ કે એમાં અત્યારે ખૂબ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય. તો આપણે પાણી છે એ પીવાલાયક છે કે નહીં ચેક કરવા માટેનું આ મશીન છે TDS મીટર, ટોટલ ડિઝોલ્વ સોલિડ એનું ફૂલ ફોર્મ છે. TDS છે શું? તો કે એ એક માપદંડ નક્કી કરે છે કે આ પાણી છે એ કેવું છે, પીવાલાયક યોગ્ય છે કે નથી. અલગ અલગ આપણી પાસે 3 નમૂના આપેલ છે પાણીના. એક ટાંકાનું પાણી છે, એક અત્યારે વરસાદનું પાણી લીધેલું છે, અને સાથે સાથે એક ફિલ્ટરનું પાણી લીધેલું છે. ખાસ કરીને કેટલું TDS મળે તો યોગ્ય કહેવાય પાણી પીવા માટે? તો કે 50 થી 150 છે એ સારું છે. 150 થી 300 પણ પીવાલાયક છે, વાંધો નથી. પણ જેમ જેમ આગળ વધતા જાવ એમાં ખાસ કરીને 500 થી વધારે વધી જાય તો એ શરીર માટે હાનિકારક છે. એમાં પણ 1000ની ઉપર TDS વહી જાય એનાથી માણસના શરીરની અંદર તકલીફો થાય છે. TDS વાળું 1200 કે 1000 TDS વાળું પાણી પી શકાતું નથી. આપણે અલગ અલગ TDS મીટર દ્વારા જોઈએ કે કેટલી TDS મળે છે. એમાં સૌ પ્રથમ છે આ વરસાદનું પાણી. ચાલો આ TDS ની અંદર આપણે જોઈએ તો અત્યારે 0 છે, બરાબર. હવે એની અંદર જો આ વરસાદનું પાણી માપીને એટલે વરસાદના પાણીની TDS 15ની આસપાસ બતાવે, બરાબર. 10 થી 15ની આસપાસ બતાવે. હવે આ 10 થી 15ની આસપાસ TDS બતાવે છે એનો મતલબ એવો છે કે અત્યારે આ પાણી પી શકાય એમ છે નહીં, બરાબર. એના પછીનો નમૂનો જુઓ. એના પછીનો નમૂનો છે પાણીના ટાંકામાંથી લીધેલો. આપણે જે વાપરવા માટે પાણી યુઝ કરતા હોય ને એની વાત છે. ચાલો એની અંદર આપણે જોઈએ એનું TDS જોવો ને, એનું TDS છે 635. જો 635 TDS બતાવે છે. આપણે એ પાણી પણ પીવા યોગ્ય નથી. ત્યાર પછી એના પછી જો એના પછી છે ફિલ્ટરનું પાણી. આ લઉં છું આમાં. ચાલો ફિલ્ટરના પાણીની TDS આપણે જોઈએ ને તો 68-70 જેવું બતાવે છે. જો એનો મતલબ એવો થયો કે 50 થી 150ની વચ્ચે થાય. એ પાણી કેવું છે, પીવા યોગ્ય છે. ચાલો જો અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તમને ખ્યાલ હશે કે ચોમાસાની ઋતુમાં છે ને જીવજંતુઓ છે ને ખૂબ જ કામ કરવાનું ચાલુ કરી દે. એટલે શું થાય, તમે જોયું હશે કે ચોમાસાની ઋતુમાં છે ને દેડકા, અળસિયા, નાના મોટા જીવડાઓ ખૂબ તમને જોવા મળે. જ્યારે ચોમાસું પૂરું થાય, શિયાળો કે ઉનાળો આવે ત્યારે તમને આવું કંઈ જોવા મળતું નથી. એનો મતલબ એમ કે ચોમાસાની ઋતુમાં જ લોકો સૌથી વધુ બીમાર પડતા હોય. શું કામ? કારણ કે ખોરાક અને પાણીમાં આપણે ધ્યાન રાખતા નથી. પાણી સારું, ક્વોલિટીવાળું અને ઉકાળીને પીવું જોઈએ. અને ચોમાસાની ઋતુમાં તો ખાસ પાણી ઉકાળીને જ પીવું જોઈએ. કારણ કે ઉકાળીને પાણી પીઓ ને તો ફૂગ કે નાના મોટા કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તેવા પણ જીવજંતુઓ પાણીની અંદર હોય છે, પણ તે આપણે જોઈ શકતા નથી. અને જો એવું પાણી આપણે અંદર પી લઈએ તો પેટમાં તેનાથી ઘણા બધા રોગો થઈ શકે છે. એટલે તેવું ન થાય એટલા માટે પાણી છે ઉકાળીને પીવું જોઈએ, જેથી કરીને નાના મોટા બેક્ટેરિયા હોય પાણીમાં નાશ થઈ જાય. અને જ્યારે આપણે જમવાનું થાય તો જમવામાં પણ આપણે છે ને સાબુથી અને થોડા ગરમ પાણીથી હાથ ધોવા જોઈએ. કારણ કે જ્યાંથી ફૂગ કે બેક્ટેરિયા હોય એ આપણા હાથમાં પણ ચોટેલા હોય કે જે આપણે જોઈ શકતા નથી. પણ જો ખાવામાં પણ જો તે આપણા શરીરની અંદર જતા રહેશે તો તે આપણે નુકસાન કરે છે. એટલે તેવું ના થાય એટલે ચોમાસાની ઋતુમાં ખાસ હાથ અને પાણી છે એ ઉકાળીને જ પીવું જોઈએ. અને હાથ ઉકાળીને ઉકાળેલું પાણી તેમાં જ આપણે હાથ ધોવા જોઈએ છે. અને ખાસ કરીને આપણે છે એ ચોમાસાની ઋતુમાં કપડાં પણ ભીના પહેરવા જોઈએ નહીં. કારણ કે ફૂગને છે એ આજુબાજુના વાતાવરણમાં ઉડતી હોય અને એ તમારા કપડામાં ચોંટી જાય. અને જો તમે ભીના કપડાં તમે પહેરો તો એ ફૂગ છે તમારા ચામડી સાથે ચોંટી જાય અને તમને ખસખસ ફાધર જેવા તમને રોગો થાય. એટલે કપડાં ખરેખર સાવ સુકાઈ જાય કાં તો ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવા જોઈએ.